નમસ્કાર મિત્રો, એજ્યુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જો તમે સરકારી કર્મચારી છો તો તમે શેર બજારમાં રોકાણ કરી શકો છો કે નહીં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોને છેલ્લા સુધી જોજો। ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયોને અત્યારે શેર કરી દેજો। મિત્રો, અત્યારે શેર માર્કેટમાં રોકાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, તો શેર માર્કેટમાં સરકારી કર્મચારીઓ પણ રોકાણ કરી રહ્યા છે। તો આ રોકાણ કરી શકાય કે નહીં, એ નિયમ શું કહે છે એના વિશે વાત કરીશું આજે। તો પહેલા નિયમ છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો, કે જે સેન્ટ્રલ સિવિલ સર્વિસ કંડક્ટ રૂલ 1964 તરીકે ઓળખાય છે, અને એ રૂલ્સ પ્રમાણે એ તમામ સ્ટેટ ગવર્મેન્ટને લાગુ પડે છે અને તમામને લાગુ પડે છે। જે લોકલ બોડી હોય એના માટે પણ આ નિયમ લાગુ પડે છે। એ નિયમમાં 16 નિયમ પ્રમાણે આપણને માહિતી આપવામાં આવી છે, જેમાં સુધારો કરેલ છે અને 7/2/2019માં અમેન્ડમેન્ટ એટલે કે સુધારો થયેલો છે એ આ નિયમમાં। ત્યારબાદ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો નિયમ, જે ગુજરાત સિવિલ સર્વિસ કંડક્ટ રૂલ 1971 તરીકે ઓળખાય છે, અને એમાં પણ સુધારો થયેલ છે 26/10/2009ના રોજ। આ નિયમ તમામ ઇંગ્લિશમાં આપવામાં આવ્યા છે, કે એટલે નિયમ નંબર 16 છે એ 16 નિયમ પ્રમાણે તમને ઇન્વેસ્ટમેન્ટ, લીડિંગ અને બ્રાઉનિંગ વિશેની માહિતી આપવામાં આવી, કે તમે આમાં શું શું કરી શકો। શેર ખરીદી શકો, IPO ખરીદી શકો, ફ્યુચર એન્ડ ઓપ્શન ખરીદી શકો છો કે નહીં, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કે નહીં, એ આપણે આગળ હિન્દીમાં જોઈશું, કેમ કે આ બધું તમને ઇંગ્લિશમાં આપવામાં આવેલું છે। તો આગળ વાત કરીશું। તો સૌ પ્રથમ જોઈએ કે નિવેશ કે लिए क्या है नियम, એટલે કે રોકાણ માટે સૌથી શું નિયમ છે। सरकारी नौकरी करने वाले लोगों शेयर या किसी दूसरे तरह के इन्वेस्टमेंट में स्पेकुलेटिव ट्रेडिंग करने की इजाज़त नहीं है। એટલે મિત્રો કે ઇન્વેસ્ટમેન્ટ में સ્પેક્યુલેટિવ ટ્રેડિંગ એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શન, કે તમે ફ્યુચર એન્ડ ઓપ્શન નહીં કરતા, કે દિવસે અથવા ઇન્ટ્રાડે એ તમે કરી શકતા નથી। એક દિવસમાં ખરીદી અને એક દિવસે વેચાણ તમે કરી શકતા નથી। एमा तमने 1964 के 35A में बताया गया है। इसमें कहा गया है कि गवर्नमेंट एम्प्लॉय को ऐसा कोई निवेश करने की इजाज़त नहीं है जिसे सट्टेबाजी की शामिल हो। એટલે મતલબ કે ફ્યુચર એન્ડ ઓપ્શન એ એક સટ્ટેબાજીના જેવો, એટલે મતલબ કે જુગારના જેવો છે, એમાં તમે રોકાણ કરી શકતા નથી। इसका मतलब यह है कि सरकारी एम्प्लॉयज़ के लिए मुनाफे के लिए बार बार शेयरों को खरीदने और बेचने की इजाज़त नहीं है। એટલે કે તમે શોર્ટ ટર્મ માટે પણ ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરી શકતા નથી। તમે આજે ખરીદો અને કાલે વેચો, આજે ખરીદો અને મહિના પછી વેચો, એ પણ તમે કરી શકતા નથી। લોંગ ટર્મ એટલે કે 365 દિવસથી વધુ સમય માટે એક શેર હોલ્ડ કરી રાખો, એવું તમે રોકાણ કરી શકો છો। આગળ શું છે, તો સિર્ફ स्पेकुलेटिव ट्रेडिंग करने की इजाज़त नहीं, એટલે કે फ्यूचर ऑप्शन તમે કરી શકતા નથી। गवर्नमेंट एम्प्लॉय के लंबी अवधि के लिए निवेश करने पर रोक नहीं है, એટલે મતલબ કે લાંબા સમય સુધી તમે હોલ્ડ કરી રાખી શકો એવા શેરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો। वह शेयर स्टॉक ब्रोकर्स के लिए जरिए स्टॉक मार्केट में निवेश कर सकता है, એટલે કે તમારે જે સેબીમાં રજિસ્ટ્રેટ હોય એવા સ્ટોક બ્રોકર્સ એટલે કે एप्लीकेशन द्वारा તમે स्टॉक मार्केट में निवेश कर सको, એટલે રોકાણ કરી શકો છો। हालांकि इस बात का ध्यान रखना होगा कि वह ऐसा निवेश नहीं कर सकता जिसमें उसकी नौकरी के चलते हितों के टकराव की स्थिति उत्पन्न हो सकती है। એટલે કે તમારી નોકરીના ટકરાવની સ્થિતિ ઉત્પન્ન થાય એવા તમે કોઈ પણ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી। તો આગળ વાત કરીશું કે શું છે નિયમ, તમે કેટલા સુધીનું રોકાણ કરી શકો। મિત્રો, આ સૌથી મહત્ત્વનું છે। જ્યારે 1964માં રૂલ્સ બન્યો ત્યારે 50,000નું નિવેશ ક્લાસ વર્ગ 1 અને 2 કરી શકતા હતા, જ્યારે 25,000નું રોકાણ 3 અને 4ના કર્મચારીઓ કરી શકતા હતા। એમાં પણ સુધારો થયો છે। તો મિત્રો, એ આ નિયમ છે કે જે 50,000 સુધીનું તમારે રોકાણ, એનાથી વધુ રોકાણ હોય તો તમારે ઉપરી અધિકારીની મંજૂરી લેવી જરૂરી હતી। જ્યારે A અને B એટલે કે વર્ગ 1 અને 2ના કર્મચારીઓ માટે, જ્યારે 3 અને 4ના કર્મચારીઓ માટે 25,000થી વધુનું રોકાણ તમે શેર માર્કેટમાં લોંગ ટર્મ માટે, એવું નહીં કે શોર્ટ ટર્મ માટે, ફ્યુચર ઓપ્શન તો તમારા માટે સંપૂર્ણપણે બેન છે, પણ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છતાં પણ તો તમારે મંજૂરી લેવી જરૂરી હતી। એમાં 50,000થી વધુ અને 25,000થી વધુ, પણ 2019
2019માં એક નવો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. એ સુધારા અન્વયે જો ક્લાસ 1 અને 2 અધિકારી એમની સેલેરીના બેઝિક સેલેરીના 6 મહિનાના પગાર કરતાં વધુ જો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એમને ઉપલી અધિકારી અથવા વડી કચેરીમાંથી મંજૂરી લેવી જરૂરી છે. મિત્રો 6 મહિના એટલે તમે કહો ધારો કે 50,000 વર્ગ 1 અને 2ના કર્મચારીનો પગાર હોય તો 6 × 50 = 3 લાખ સુધી તમે રોકાણ કરી શકો. પણ 3 લાખથી ઉપર તમારે રોકાણ જો શેર માર્કેટમાં કરવું હશે તો તમારે વડી કચેરીની મંજૂરી લેવી જરૂરી છે. એવી જ રીતે ક્લાસ 3 અને 4 માટે 25,000 હતા, જેની જગ્યાએ હવે એ જ નિયમ 6 મહિના સુધી એટલે કે 6 મહિના સુધીની તમારી બેઝિક સેલેરી કરતાં વધુ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારે વડી કચેરીને ડિસ્ક્લોઝર નિયમ જાહેર એટલે મતલબ કે ફોર્મ ભરી અને તમારે જાણ કરવી પડશે કે અમે આટલા સુધીનું અમે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરી રહ્યા છીએ. તેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, IPOનો પણ સમાવેશ થઈ જાય છે અને શેર માર્કેટનો પણ સમાવેશ થઈ જાય કે જે તમે લોંગ ટર્મ માટે કોઈ કંપનીના શેર ખરીદો છો એનો પણ સમાવેશ થઈ જાય છે. મિત્રો, આ હતી માહિતી સરકારી કર્મચારી શેર માર્કેટમાં રોકાણ કરી શકે કે નહીં એના વિશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા સરકારી કર્મચારી મિત્રોને અત્યારે શેર કરી દો.